હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? વંદે માતરમ. આપણે લાસ્ટ ટાઈમ વેઇંગ મશીન અને સ્પ્રિંગ બેલેન્સની ચર્ચા કરી. તો વેઇંગ મશીનમાં હજી દાખલો આપણે જોવો છે. તો જો નેક્સ્ટ દાખલો કે આ રીતે એક રચના આપી છે, આ ગળગડી છે, એના માટે કેબલ, આખી એક રચના છે કેબલની, બરોબર. એની અંદર વેઇંગ મશીન મૂકેલું છે અને વેઇંગ મશીન ઉપર એક વ્યક્તિ ઊભેલો છે અને આ દોરી મારફતે વેઇંગ મશીનને ઉપર તરફ ખેંચે છે. એટલે એક 80 kgનો વ્યક્તિ વેઇંગ મશીન પર કેબલ ઉપર ઊભેલો છે. વેઇંગ મશીન દ્વારા આપ્યું છે 40 kg અને એના ઉપર ઊભેલો છે. સોરી, ગતિ નથી કરતો, ઊભેલો કીધો છે, પકડીને ઊભેલો છે, ગતિ કરતો નથી. તો આ વેઇંગ મશીનનું રીડિંગ એટલે કે અવલોકન તમારે શોધવાનું છે. જો અહીંયા રચના આ રીતે આપી છે, કેબલ આ રીતે આખી જોડેલો છે, તો આપણે શોધવાનું છે આ વેઇંગ મશીનનું મૂલ્ય, મતલબ અવલોકન શોધવાનું છે. તો આપણે જોઈએ હતા કે જો સ્પ્રિંગ બેલેન્સ હોય તો આપણે શોધવાનું હોય તણાવ T અને વેઇંગ મશીન હોય તો આપણે લંબ બળ N શોધવાનું હોય, લંબ પ્રતિક્રિયા બળ N શોધવાનું હોય છે. તો પહેલા આપણે ખાલી કેબલ, જો વ્યક્તિ નહીં, ખાલી કેબલ માટે FPD બનાવીએ. તો જો કેબલ, આ ખાલી કેબલ છે, વ્યક્તિ લેવાનો નથી. તો સૌથી પહેલા આવશે એના ઉપર કયા બળ? તો આનું વજન દર છે 40, એટલે વજન બળ આવશે 40G. બીજું કે આપણને ખબર છે કે આ વેઇંગ મશીન વ્યક્તિ ઉપર લંબ પ્રતિક્રિયા બળ N ઉપર તરફ લગાવતું હોય તો ભાઈ એટલું જ લંબ પ્રતિક્રિયા બળ આ વ્યક્તિ પણ આ વેઇંગ મશીન ઉપર લગાવતું જ હોય, તો એ આવશે નીચે તરફ N. એટલે જે આપણે FPD દોડતા હોય તો જે પદાર્થનો આપણે FPD દોડીએ ને એ પદાર્થ ઉપર જે બળ લાગતા હોય એ લેવાના, એના વડે બીજા ઉપર લાગતા હોય એ નહીં લેવાના, એના ઉપર જે લાગતા હોય એ જ. તો વજન બળ આવશે એ, બીજું લંબ પ્રતિક્રિયા બળ લાગશે વ્યક્તિ દ્વારા એના ઉપર. આ બળ એ વેઇંગ મશીન વ્યક્તિ ઉપર લગાડે, એટલે કોઈ પણ પદાર્થનો FPD એટલે એના પર જે લાગતા હોય એના જ ખાલી બળ લખવાના, એના વડે લાગતા હોય એ નહીં. તો આવી ગયું N અને દોરી અહીંયા જોડી છે ખાલી એક જ ટીમાં દ્વારા, તો એક જ તણાવ બળ લખવાનું હોય છે, બરોબર. તો થઈ ગયું T બરાબર 40G પ્લસ N. અહીંયા ગતિ થતી નથી, એટલે એમ કે કોઈ પણ લખવાની કોઈ જરૂર નથી. તો T બરાબર 40G પ્લસ N, જેની જગ્યા 10 લો એટલે 400, આ N સમીકરણ 1. એટલે પહેલો FPD બની ગયો ખાલી કેબલનો અને બીજો FPD બનાવો આ વ્યક્તિ માટે ખાલી. તો વ્યક્તિ માટે કયા બળ લેવાય? એક તો વ્યક્તિનું પોતાનું બળ કેટલું? 80G, બરોબર. હવે આ લંબ પ્રતિક્રિયા બળ લેવું પડે, કારણ કે આપણે વ્યક્તિ માટે FPD દોડતા હોય તો વ્યક્તિ પર બળ લાગતા હોય એ લેવાનું. તો આ લંબ પ્રતિક્રિયા બળ વ્યક્તિ પર લાગે. આ લંબ પ્રતિક્રિયા બળ કયું? તો વ્યક્તિ વડે લાગતું હતું, તો કોઈ પણ વડે લાગતું બળ નહીં લેવાનું, એના પર લાગતા બળ લેવાના. તો આ આવશે N, એટલે ઉપર તરફ, બરોબર. અને તણાવ બળ આનું વ્યક્તિ એક દોડી છે તો તણાવ બળ T, આના માટે તણાવ બળ આ લેવાનું અને વ્યક્તિ માટે તણાવ બળ આ છે, બરોબર. તો તણાવ બળ T. તો T પ્લસ N બરાબર 80G. તો T પ્લસ N, આ G ની જગ્યા 10 મૂકે એટલે 800. આમાં જે T ની કિંમત છે એ બે થી તમે આમાં ટ્રાન્સફર કરી દો તો આ T છે એની જગ્યા શું લખી શકો? 400 પ્લસ N, આ N એમના M અને 800 એમના M. તો આ થઈ ગયું 2N, આ 400 પેલી બાદ જાય એટલે 800 માઇનસ 400 એટલે 400. તો N બરાબર 200 ન્યૂટન અથવા 20 kg લખી શકો, બરોબર. જો વજન સ્વરૂપે લખવું હોય તો 200 અને જો દર સ્વરૂપે લખવું હોય તો 20 kg અથવા kgf પણ બોલાય, લખી શકો તમે. તો આ થઈ ગયો વેઇંગ મશીનનો દાખલો. એટલે સિમ્પલ વેઇંગ મશીન તો N શોધવાનું થાય, બીજું કંઈ લખવાનું નથી, ખાલી FPD દોરી દેવાનું અને N શોધી લેવાનું, બરોબર. હવે જો એક બીજો વેરાયટી વાળો દાખલો જોઈએ કે આવી એક રચના છે, એક દર રહિત ડાયનેમોમીટર. ડાયનેમોમીટર મતલબ શું? કે આ એક શું કહેવાય, ઇન્ડસ્ટ્રીમાં વપરાતું સાધન છે કે જેના વડે ટોર્ક માપવામાં આવતું હોય. એ આખો શબ્દ આપણે ભવિષ્યમાં ભણવામાં આવશે, ટોર્ક, ત્યારે જોશું. હમણાં ખાલી એટલું જોઈએ કે ભાઈ ટોર્ક લાગે છે. ટોર્ક એટલે બળ અને લંબ અંતર. તો ટોર્ક શોધવા માટે આપણે બળ શોધવું પડે. તો આવો દાખલો જ્યારે આવે તો આપણે પહેલા બળ શોધવાનું થાય, ટોર્ક પછી વાત છે, આપણે ખાલી બળ શોધીએ હમણાં. તો શું લખ્યું છે? એક દર રહિત ડાયનેમોમીટર D ને M બરાબર 6 અને M બરાબર 4 kg સાથે જોડેલો છે. જો બંને બ્લોક પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ બળ 20 ન્યૂટન અને 10 ન્યૂટન લાગે છે તો આ ડાયનેમોમીટરનું અવલોકન નોંધો. એટલે આમાં પણ આપણે બળ જ શોધવાનું છે, મતલબ આ સ્પ્રિંગમાં જે તણાવ બળ લાગતું હોય એ. તો આપણે બળ શોધીએ તો એના માટે તમારે FPD દોડવાનું થશે. તો સૌથી પહેલા આનો FPD દોડો. તો આમાં કયા બળ લાગે? તો એક તો 20 ન્યૂટનનું બળ આ બાજુ, બીજું આમાં જે તણાવ બળ લાગતું હોય એ T લાગે આ બાજુ, એટલે T, બરોબર. હવે જોવાનું ખાસ, તંત્ર ગતિ કરશે આમાં, કારણ કે આના ઉપર 20 ન્યૂટન બળ આમ લાગે છે
10 ન્યૂટન આમ લાગે છે, તો આ બળ મોટું છે, તો ઓબ્વિયસલી આખે આખું તંત્ર આ બાજુ જશે. તો આપણે પહેલા પ્રવેગ સુધી લઈએ, કારણ કે આમાં આભાસી બળ બી લેવું પડશે આપણે, બરોબર. તો આપણે પહેલા તંત્રનો પ્રવેગ સુધી લઈએ. ચાલો, તો ભાઈ તંત્રનો પ્રવેગ શું લખાય? એ બરાબર એફ નેટ અપોન એમ નેટ. તો એફ નેટ કેટલું ભાઈ? 20 10, તો બાદ બાકી, અને એમ નેટ એટલે બંને દળનો સરવાળો 6 + 4 એટલે 10. તો 10/10 એટલે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આમાં તમે લઈ શકો કે ભાઈ આ બાજુ 20 ન્યૂટન, આ બાજુ તણાવ બળ T, તમારો આ પ્રવેગ થશે એક આ બાજુ, એટલે આ બાજુ પ્રવેગ થશે, બરોબર. આ બાજુ પ્રવેગ એ થાય, તો શું થશે? આ બાજુના બળ લખીએ તો 20 - T બરાબર ma. 20 શું લખી શકો? 20 - T બરાબર ma. જે બાજુ પ્રવેગ હોય એ બાજુ બળ પ્લસ લેવાનું, બીજી બાજુ માઇનસ, આ બાજુ બળ પ્લસ, આ બાજુ માઇનસ. 20 - T બરાબર ma. તો T પેલી બાજુ ગયું, તો 20 બરાબર T + 60. આપણી પાસે એની કિંમત 1 છે, તો 6 પેલી બાજુ એટલે 14. T બરાબર 14 આપણને મળે. તો T આપણને 14 મળી ગયું, ને જે તણાવ હોય એ જ આનું અવલોકન હોય. તમે જો આનો FD બનાવો તો પણ આ જ જવાબ તમારો આવે. તો આમાં પ્રવેગ આ બાજુ હોય, બરોબર. તો આ બાજુ જે બળ હોય T એ પ્લસ લેવાનું, અને 10 તમારે માઇનસ લેવાનું. સમેશન F બરાબર ma. એ મેથડનો ઉપયોગ તમે આમાં કરી શકો છો. તો જવાબ તમારો તણાવ બળ આવશે 14 ન્યૂટન, અને જે તણાવ હોય એ જ ડાયનામીટરનું અવલોકન હોય છે, બરોબર. આપણે બળ શોધવાનું છે. ક્લિયર? તો આ થઈ ગયું ડાયનામોમીટર. તો આપણે અહીંયા સ્પ્રિંગ બેલેન્સ વેઇંગ મશીનના દાખલા ક્લિયર કરીએ છીએ. હવે એક નવો ટોપિક આગળ આપણે જવાનો છે, એને કહેવાય છે બળનો આઘાત. ઇંગ્લિશમાં કહેવાય એને ઇમ્પલ્સ. તો એ જોઈએ. તો વ્યાખ્યા જોઈએ પહેલા કે પદાર્થ ઉપર લાગતા બળ F, અને આ બળ જેટલા સમય સુધી લાગે, આ બળ જેટલા સમય સુધી લાગે એ સમયગાળાના ગુણાકારને બળનો આઘાત કહે છે. એટલે બળનો આઘાતનું સૂત્ર આવું થઈ ગયું કે F ΔT બરાબર ΔP. આ આખો જે ગુણાકાર છે એને બળનો આઘાત કહેવાય. જો આ ખાલી F કે ખાલી ΔT નહીં, આ આખો જે ગુણાકાર છે એ ગુણાકારને કહેવાય છે બળનો આઘાત. અને આ જે બળનો આઘાત હોય એ ΔP જેટલો હોય. ΔP એટલે વેગમાનનો ફેરફાર. એટલે જ્યારે કોઈ પણ બળ એક પદાર્થ ઉપર લાગતું હોય તો એ જે બળ જેટલા સમય માટે લાગે છે એ બેનો ગુણાકાર એટલે કહેવાય એનો બળનો આઘાત કહેવાય, જે વેગમાનના ફેરફાર બરાબર હોય. તો આ સૂત્ર યાદ રાખજો, F ΔT બરાબર ΔP. જે બળ F અને ΔT મતલબ જેટલા સમય સુધી એ બળ લાગે છે એને કહેવાય સંપર્ક સમય. ΔT બરાબર સંપર્ક સમય થયો, ΔT બરાબર સંપર્ક સમય થાય. ΔP એટલે વેગમાનનો ફેરફાર તો છે. એટલે જ્યારે પણ દાખલામાં બળનો આઘાત શબ્દ આવે અથવા સંપર્ક સમય શબ્દ આવે, શબ્દ કોઈ આવે, તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. F ΔT બરાબર ΔP. હવે આપણે દાખલા ગણીએ આના ઉપરના. તો એના પહેલા થોડીક નાની ચર્ચા તમને કરવી છે કે ભાઈ આનો ઉપયોગ આપણે શા માટે કરવો પડે? બળનો આઘાત બરાબર ΔP શા માટે? તો જો એક એક્ઝામ્પલ લઈએ આપણે. તો ઘણીવાર એવી ઘટનાઓ જોવા મળે છે કે જેમાં એક મોટું બળ ખૂબ જ નાના સમયગાળા માટે લાગતું હોય. ઘણી બધી એવી ઘટના હોય. તમે જોરથી બોલને દિવાલ તરફ ફેંકો તો એ દડો એકદમ દિવાલને નાના સમય માટે અથડાશે, અને જોરથી અથડાશે. એટલે ખૂબ મોટું બળ એ નાના સમય માટે લાગ્યું કહી શકો આપણે. દાખલા તરીકે દડો દિવાલને અથડાઈને પાછો ફરે છે, ત્યારે દિવાલ વડે દડા પર લાગતું બળ તે બંને સંપર્કમાં હોય તેવા ખૂબ ટૂંકા સમયગાળા માટે લાગે છે. એક તો બળ મોટું, બરોબર, બળ કેવું ભાઈ મોટું, અને સમયગાળો સંપર્ક સમય કેવો નાનો. તો આવા સંજોગોમાં ઘણીવાર બળ અને સમયગાળાને જુદા જુદા માપવું અઘરું બની જાય. એક તો જોરથી અથડાય એટલે બળ મોટું લાગ્યું અને સમય એકદમ નાનો, અથડાઈને પાછો તરત આવી ગયો. તો આવા સંજોગોમાં બળ અને સમયનું અલગ અલગ મેળવવું અઘરું છે. તો આપણે ગુણાકાર મેળવી શકીએ, કારણ કે અથડાઈને પાછો આવ્યો તો શરૂઆતનો વેગ અને અંતિમ વેગ આપણને મળી જાય. જો એ વેગ મળી ગયા તો મતલબ વેગમાંનો ફેરફાર આપણને મળી ગયો, અને વેગમાંનો ફેરફાર જે હોય એ જ આપણો બળનો આઘાત થાય. પરંતુ વેગમાંનો ફેરફાર માપી શકાય છે, જેને આપણે બળનો આઘાત કહીએ છીએ. જો આ રીતે મપાય, ધારો કે આમ દડો ગયો, પાછો બીજા વેગથી આવ્યો, તો હવે બળનો આઘાત શું થયો? F ΔT બરાબર ΔP, એટલે કે P2 - P1. P2 એટલે mv2 અને P1 એટલે mp1.
જો એક જ અક્ષ ઉપર ગતિ થતી હોય તો સદિશ ન લખો તો એ ચાલે, પણ જ્યારે 83 અથવા એક કરતાં વધારે પરિમાણમાં ગતિ હોય તો સદિશ સ્વરૂપ ફરજિયાત લખવું પડે. એટલે જો બળનો આઘાત શબ્દ હોય અથવા સંપર્ક સમય એવો શબ્દ હોય તો ફરજિયાત આ સૂત્ર લેવું, જેમાં ગુણાકાર એ આખો બળનો આઘાત છે, આખો ગુણાકાર. હવે આ બળનો જે આઘાત છે એનો એકમ શું, તો એનો એકમ બેઠો વેગમાનથી લખી શકો. એટલે વેગમાનનો જે એકમ છે એ જ બળનો આઘાત થાય, તો એ એકમ થઈ ગયો વેગમાનનો ન્યૂટન. આના ઉપર લખી શકો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. અને વેગમાન ઉપર લખવો તો બીજો એકમ બની શકે, કારણ કે P બરાબર mv આપણે જોઈ ગયા છે, તો આનો બીજો એકમ શું બની ગયો ભાઈ, કેજી. P બરાબર mv, કેજી v એટલે મીટર પ્રતિ સેકન્ડ. એટલે બે એકમ થયા, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ કહી શકો અને કેજી મીટર પર સેકન્ડ પણ બોલી શકાય. બરોબર. અને પાડીમાણે સૂત્ર બનાવો તો આપણી જે વેગમાનનું પાડીમાણે સૂત્ર છે એ બેઠે લખી દો, m1 l1 t માઇનસ t માઇનસ 1, એ થઈ ગયું પાડીમાણે સૂત્ર. એટલે આ રીતે બળનો આઘાત આવી શકે. બરોબર. સિમ્પલ બળનો આઘાત એટલે f ડેલ્ટા ટી થયું. એટલે બળનો આઘાત પૂછ્યો હોય તો આપણે વેગમાનનો ફેરફાર શોધી લેવાનો, એ જ આપણો બળનો આઘાત થયો. જોઈએ દાખલા તો આપણને ખ્યાલ આવશે. જો ઉદાહરણ નંબર 5.4 તો રકમ જોઈએ તો રકમ આવી છે ઉદાહરણ નંબર 5.4 કે ભાઈ એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. એટલે જ્યાંથી દડો આવતો હોય તે દિશામાં પાછો ફટકારે છે. ક્રિકેટ જુઓ છો, દડો આમથી આવ્યો તો આમ મારે સીધો તો પાછો એ જ વેગથી પાછો ફરી જાય છે. જો બોલનું દળ 0.15 કિલોગ્રામ હોય તો બોલ ઉપર લાગતો બળનો આઘાત શોધો. બોલની ગતિ સુરે ધારો. આપણે દડો આમ સીધી રેખામાં આવે છે એવું ધારવાનું છે અને શોધવાનું છે બળનો આઘાત. તો આપણી પાસે કઈ કિંમત, દડો આવે છે આમ, જાય છે આમ, તો દિશા તો બદલાશે, ખાલી મૂલ્ય બદલાવાનું નથી. તો કોઈ પણ એક દિશાને પ્લસ બીજાને માઇનસ લઈ લો, તો v1 ને આપણે માઇનસ લઈ તો v2 આપણું પ્લસ, મૂલ્ય સરખું 12 મીટર પર સેકન્ડ. દળ એ પૂછે 0.15 કેજી, તો શબ્દ કીધું છે બળનો આઘાત, તો સિમ્પલ f ડેલ્ટા ટી શોધવાનું છે. તો આ સૂત્રનો ઉપયોગ કરો. બળનો આઘાત એટલે ડેલ્ટા પી, એક જ અક્ષ છે તો આપણે સદિશ લખવાની જરૂર નથી. તો mv2 માઇનસ m v1 mv2 માઇનસ v1, આ m આ v2, આ v1 એટલે માઇનસ 12 ભૂલવાનું નહીં, એટલે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 24 ગુણાકાર કરશો એટલે 3.4 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અથવા કેજી મીટર પર સેકન્ડ કહી શકો. બહુ સિમ્પલ દાખલા છે. તો અહીંયા ઉદાહરણ નંબર 5.5 જોઈએ. બહુ સારો સવાલ છે. જોજો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ એક થર્ડ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. બે આકૃતિ છે, એક સીધું અથડાય અને એક ત્રાંસું. બંનેના ઝડપ કેવી સરખી શકે પણ અલગ અલગ એંગલમાં અથડાય છે. તો સૌથી પહેલું કે દરેક બોલને લીધે દિવાલ ઉપર લાગતા બળની દિશા કઈ હશે, અને બીજું દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર, મતલબ બળનું જે આઘાતનું મૂલ્ય નો ગુણોત્તર શોધવાનું છે. આમાં બળનો આઘાત અને આમાં બળનો આઘાતનો ગુણોત્તર શોધવાનો છે. તો સૌથી પહેલા ભાઈ બળ કઈ બાર લાગે, પછી બળનો આઘાત આપણે જોઈએ. તો આમાં તો તમને દેખાય છે કે સીધો જ અથડાય છે, તો બળ લંબરૂપે લાગવાનું દિવાલને લંબરૂપે. તો આમાં તમને એવું થાય સર ત્રાંસો અથડાય છે તો ત્રાંસું બળ લાગતું હશે, ના, આમાં પણ આપણું બળ લંબરૂપે જ લાગવાનું છે. આપણે જોશું હમણાં કે ભાઈ વેગમાનો જે ફેરફાર જે બાજુ હોય એ બાજુ બળનો આઘાત હોય. તો આપણે જોશું હમણાં કે આપણો બળનો આઘાત જે છે ને એ ખાલી x અક્ષમાં જ લાગશે, y અક્ષમાં કેન્સલ થઈ જશે. બરોબર. એટલે ખાલી આ જ અક્ષમાં બળ લાગે છે. એટલે એવું કહી શકાય કે બંને કિસ્સામાં બોલને લીધે દિવાલ પર લાગતું બળ દિવાલને લંબ જ હોય છે. અને સાબિતી તમને હમણાં આપી દો. બરોબર. એટલે હમણાં લંબ રૂપે લાગે છે એવું કહી શકીએ. હવે આપણે બળનો આઘાત શોધીએ અને પછી ગુણોત્તર કરીએ એમનો. તો જો પહેલા ભાગ માટે બળનો આઘાત, તો બળના આઘાત માટે વેગમાનનો ફેરફાર લઈ લેવાનો. તો શરૂઆતનું વેગમાન આમ જાય છે તો p બરાબર mv, વેગ u આપ્યો છે તો આ પ્લસ mu i કેટ, અને આમ પાછો આવે છે u વેગથી જ, બરોબર, તો માઇનસ mu i કેટ. બરોબર. સદિશ સ્વરૂપ લખીએ i કેટ આપણે. પછી બળનો આઘાત તો શું થઈ ગયું, ડેલ્ટા p p2 માઇનસ p1, અહીંયા સદિશ p2 માઇનસ સદિશ p1, તો માઇનસ MUI અને વચ્ચેનો માઇનસ અને p1 ની જગ્યાએ MUI, તો થઈ ગયું -2 MUI. તો
તો આ થઈ ગયો આનો બળનો આઘાત. હવે આના માટે બળનો આઘાત જોઈએ તો સૌથી પહેલા થીટા ખૂણે છે વેગ, તો એના ઘટકો લખવા પડશે. તો જોજો અહીંયા આ જાય છે આમ નીચે, તો અહીંયા જો લંબાવો આગળ, તો અહીંયા 30° ખૂણો અહીંયા બન્યો, તો અહીંયા પણ 30° ખૂણો બન્યો. તો જે અક્ષમાં થીટા હોય તે cos લેવાય, તો આ થઈ ગયો P1 cos 30, આ થઈ ગયો P1 sin 30. અને ત્યાંથી અત્યારે પાછો આમ આવે છે, તો અહીંયા 30, તો અહીંયા 30 છે, તો આનો એક ઘટક અહીંયા P2 cos 30, નીચે તરફ P2 sin 30 થઈ ગયો. તો હવે લખીએ P1 સદિશ. P1 સદિશના બે ઘટક, એક આ બાજુ P1 cos અને નીચે P1 sin. તો આ પ્લસ ઘટક, નીચેનો માઇનસ ઘટક. તો આ પ્લસ ઘટક P1 cos 30i માઇનસ P1 sin 30j. અને એવું જ આવશે P2 ના બે ઘટક, એક આ બાજુ P2 cos, નીચે P2 sin. તો i માઇનસ, તો P2 ના ઘટક તમે માઇનસ માઇનસ લખી શકો છો. અને P બરાબર એમ જ થવાનું, કારણ કે દરેકમાં વેગ સરખો જ કીધો છે, બરોબર. તો P ની જગ્યાએ MU, આની જગ્યાએ પણ MU મૂકી દો, એવું જ આની જગ્યાએ પણ MU અને આની જગ્યાએ MU મૂકી દો. એટલે તમારી પાસે P1 સદિશ થઈ ગયો, તમારી પાસે P2 સદિશ થઈ ગયો, કિંમત મૂક્યા પછી. હવે બળનો આઘાત લખી શકીએ બીજા માટે, તો P2 સદિશ માઇનસ P1, તો P2 બેઠે લખી દો પહેલા, માઇનસ MU cos 30i માઇનસ MU sin 30j. હવે જોજો આ માઇનસ છે એટલે P1 ની નિશાની બદલાઈ જશે, એટલે P1 આવશે આયરું માઇનસ MU cos 30i અને આ થઈ જાય પ્લસ MU sin 30j, કારણ કે વચ્ચે શું છે માઇનસ છે એટલે નિશાની બદલી દેવાની. તો જો આ પ્લસ માઇનસ કેન્સલ થઈ ગયું જે વાળું, તો વધ્યું માઇનસ 2MU cos 30i. એટલે વેગમાંનો ફેરફાર ખાલી કઈ અક્ષમાં થયો ભાઈ? x અક્ષમાં. એટલે જ કહેવાય કે આ કિસ્સામાં બોલને લીધે દિવાલ ઉપર લાગતું બળ કઈ દિશા છે? દિવાલને લંબરૂપે છે, કારણ કે એનો વેગમાંનો જે ફેરફાર થયો, મતલબ જે બળનો આઘાત લાગ્યો ખાલી x અક્ષમાં જ થયો, તો x અક્ષમાં જ ખાલી બળ લાગશે. બંને કિસ્સામાં બળ દિવાલને લંબરૂપે થયું આપણે કહી શકીએ, બરોબર. તો આ બળનો આઘાત બીજાનો, આ બળનો આઘાત પહેલાનો. હવે તેમના મૂલ્યોનો ગુણોત્તર કીધો છે, એ આપણે લખીએ એના પહેલા તમે આ બંને બળ ઉતારી દો સમજી વિચારીને. લખાઈ ગયું? ચલો જો હવે તો આપણને કીધું છે મૂલ્યનો ગુણોત્તર. તો મૂલ્યનો તમે ગુણોત્તર કરો એટલે માનાંક કરવું પડે. તો શું થઈ ગયું? માનાંકમાં f ડેલ્ટા ટી પહેલાનું છેદમાં માનાંકમાં f ડેલ્ટા ટી બીજાનું. તો માનાંક કરો એટલે માઇનસ ટુ પ્લસ અને i કેડ લખવાની કોઈ જરૂર નથી, એટલે પ્લસ 2mu અને સેમ વસ્તુ i લખવાની જરૂર નથી અને માઇનસ ટુ પ્લસ થઈ જાય તો 2mu cos 30i. 2mu કેન્સલ થઈ જાય આ કિસ્સામાં, તો શું વધ્યું? ખાલી છેદમાં cos 30 એટલે √3/2 છેદનો જ નવસમાં જાય એટલે 2/√3 થઈ જાય, એટલે નિયર અબાઉટ 1.2 જવાબ આવે, બરોબર. સૌથી પહેલા બળનો આઘાત કે એટલે વેગમાંનો ફેરફાર શોધવાનો. જો થીટા ખૂણે હોય તો ઘટકો પાડીને P1 P2 લખી દેવાના અને પછી ડેલ્ટા P માં મૂકી દેવાના, બરોબર છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ, જો સ્વાધ્યાય 5.14. તો રકમ જોઈએ પહેલા આકૃતિ 5.16. 4 kg દળના એક કણનો સ્થાન સમય આલેખ દર્શાવેલો છે. જ્યાં પહેલો ભાગ t<0, t>4 સેકન્ડ અને 0 થી 4 ની વચ્ચે સમય હોય ત્યારે કણ ઉપર લાગતું બળ શોધવાનું છે. બીજો ભાગ પછી કરીએ, પહેલા પહેલો ભાગ કરીએ. તો આવો આલેખ આપેલો છે, બરોબર. એમાં જોઈ શકો t<4 એટલે આ સમય પહેલા અને t>4 એટલે આ સમય પછી. બંને જગ્યાએ x કેવું છે? અચળ. તો આ બંને કિસ્સામાં કણ સ્થિર છે એવું કહી શકો. તો બંને ગાળામાં જો કણ સ્થિર હોય તો વેગ 0, તો પ્રવેગ 0, તો f = ma માં પ્રવેગ 0 મૂકો એટલે બળ 0 થઈ જાય. અને 0 થી 4 ની વચ્ચે આ કિસ્સામાં આ રીતનો આલેખ છે, મતલબ વેગ અચળ કહેવાય ને. આવા કિસ્સામાં વેગ શું થઈ ગયો? અચળ. જો વેગ અચળ હોય તો પ્રવેગ 0 થઈ જાય, કારણ કે પ્રવેગ એટલે વેગનું વિકલન, તો અચળનું વિકલન 0 થઈ જાય. તો ફરીથી પાછો પ્રવેગ 0, તો f = ma માં મૂકો એટલે બળ પાછું 0 થઈ જાય. એટલે આ સમયમાં કણનો વેગ અચળ છે, તેથી કણનો પ્રવેગ 0 થઈ જાય, માટે કણ ઉપર લાગતું બળ 0. એટલે પહેલો ભાગમાં 3 સમયમાં બળ 0. બીજો ભાગ શું કહે છે? જો કે t = 0 અને t = 4 સેકન્ડ સમયે બળનો આઘાત તમારે શોધવાનો છે. ગતિ એક પરિમાણમાં ધારવાની છે આપણે. એક પરિમાણ હોય મતલબ સદિશ લખવાની કોઈ જરૂર નથી. તો આપણે કીધું છે 0 આગળ અને 4 આગળ બંને જગ્યા પર બળનો આઘાત. તો પહેલા 0 આગળ જોઈએ, તો t = 0 આગળ તમારે જો બળનો આઘાત લખવો હોય તો બળનો આઘાત એટલે વેગમાંનો ફેરફાર, તો પહેલો વેગ ને બીજો વેગ લખીએ. તો t = 0 અહીંયા
તો આ બાજુનો વેગ પહેલો કહેવાય અને આ બાજુનો વેગ પછીનો વેગ કહેવાય. તો ભાઈ v1 તો 0 થવાનો, કારણ કે સ્થિર છે. 0 સમય પહેલા તો સ્થિર હતો એટલે વેગ 0 પહેલાનો, અને 0 પછી લેવું હોય તો વેગ આ રીતનો x આલેખ છે તો વેગ શોધવો છે. તો આપણે યાદ છે ત્રીજા ચેપ્ટરમાં જોઈ ગયા હતા કે આલેખનો x નો આલેખ છે અને x ના આલેખ ઉપરથી v શોધવું હોય તો ઢાળ શોધવું પડે. તો અહીંયાથી અહીંયાનો ઢાળ શોધી લો. એટલે OA નો ઢાળ તો y2 એટલે 3, y1 એટલે 0, x2 એટલે 4 અને x1 એટલે 0. તો આ y2 3 -0 અને x2 એટલે 4 - 0, તો 3/4 મતલબ 0.75 મીટર પર સેકન્ડ. બરોબર છે. તો v1 v2 મળી ગયો. તો હવે લખી શકો બળનો આઘાત બરાબર F ડેલ્ટા T બરાબર ડેલ્ટા P, કે m p2 - p1 એટલે m v2 - m v1 એટલે m કોમન થઈ ગયું તો v2 - v1. તો m ની કિંમત આપી છે 4, v2 આપણી પાસે છે 0.75 અને v1 છે આપણી પાસે 0. તો ગુણાકાર કરજો એટલે 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અથવા kg મીટર પર સેકન્ડ જવાબ થઈ ગયો. તો આ થઈ ગયો આપણો બળનો આઘાત 0 આગળ. અને આપણને કીધું છે લેસ ધેન 4 એટલે મતલબ 4 સેકન્ડ આગળ. તમે લખી શકો એક્ઝેક્ટ 4 આગળ જો તો આ 4 આગળ આ બાજુ લખો તો v1 અને આ બાજુ લખો તો v2. એટલે જે બિંદુ આગળ કીધું હોય ને એના પહેલાનો વેગ એટલે v1, એના પછીનો વેગ એટલે v2 લખી દેવાનો. તો v1 શોધવો છે તો ભાઈ 4 થી આ બાજુ એટલે આલેખ જ આવવાનો. 4 થી આ બાજુ મતલબ આલેખ, તો ભાઈ આલેખ તો ઢાળ શોધ્યો જ છે હમણાં, તો ડાયરેક્ટ લખી શકો v1 બરાબર 0.75 અને 4 સેકન્ડ પછી બધા સ્થિર થઈ ગયો આલેખમાં તો વેગ 0 તો v2 બરાબર 0. તો ફરીથી પાછો બળનો આઘાત F ડેલ્ટા T બરાબર ડેલ્ટા P m v2 - v1, v2 0 અને v1 0.75 એટલે -3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ જવાબ આવશે. બરોબર છે. તો સ્વાધ્યાય 5.14. નેક્સ્ટ જોઈએ સ્વાધ્યાય 5.18. રકમ જોઈએ તો 0.05 કિલોગ્રામ દળના 2 બિલિયર્ડ બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા અથડાય છે અને તેટલી ઝડપથી પાછા ફેંકાઈ જાય છે. દરેક બોલને બીજા વડે લગાડેલો બળનો આઘાત તમારે શોધવાનો છે. બંને બોલ સરખા છે, એક સરખી ઝડપથી આવે છે આ રીતે સામ સામે અને અથડાઈ જાય છે, અથડાઈને પાછા રીબાઉન્ડ થઈ જાય છે. તો આપણી પાસે m બરાબર 0.05 કિલોગ્રામ જે વ્યક્તિ આવે એટલા જ વ્યક્તિ પાછા જાય છે, માત્ર દિશા બદલાય છે તો એક પ્લસ અને એક માઇનસ વેગ લઈ લેવાનો. બરોબર છે. તો હવે દરેક બોલનો બળનો આઘાત શું લખાય કે F ડેલ્ટા T એટલે ડેલ્ટા P. આમ અથડાય અને પાછા જાય છે તો આવવાનો વેગ આ બાજુ, જવાનો વેગ આ બાજુ. બરોબર. એ જ રીતે આનો આવવાનો આ બાજુ અને જવાનો પેલી બાજુ, એટલે કોઈ પણ એક માટે લખવાનું. તો એ m v2 - v1, તો v2 એટલે 6, v1 એટલે -6, તો માઇનસ પ્લસ તો જવાબ થઈ ગયો 0.6 kg મીટર પર સેકન્ડ. આવું બીજા દડા માટે પણ સેમ જ થાય. તો કહી શકો કે દરેક બોલ એકબીજા પર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળનો આઘાત લગાડતા હશે. જ્યારે અથડાય બરોબર ત્યારે આના ઉપર લગાડતો હોય તો એનો આમ લગાડતો હોય, મૂલ્ય સરખા જ છે પણ દિશા વિરુદ્ધ એટલે પરસ્પર વિરુદ્ધ દિશામાં બળનો આઘાત લાગે એવું આપણે કહી શકીએ. તો આ થઈ ગયો સ્વાધ્યાય 5.18. હવે સ્વાધ્યાય 5.20 જોજો. તો એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પર કલાકની પ્રારંભિક ઝડપમાં લાવ્યા સિવાય 45ના કોણ જેટલું આવર્તન કરે છે. એટલે દડો આવે છે, જે ખૂણા આવતો હોય ત્યાંથી પરાવર્તન થાય, તેમને વચ્ચે ખૂણો કેટલો કીધો છે 45નો. બરોબર. બોલ પર લાગુ પાડેલ આઘાત કેટલું થશે? બોલનું દળ આપ્યું છે 0.15 કિલોગ્રામ, પણ જે વ્યક્તિ આવે છે એનું મૂલ્ય બદલાતું નથી, ખાલી થીટા આ રીતે થાય છે. જો v1 આવે છે ત્યાંથી પાછું આવે છે આ રીતે, તો આ બંને વચ્ચે 45નો ખૂણો બને છે એવું આપણને કીધેલું છે. બરોબર. આ ખૂણો જે છે એ 45નો. આનું મૂલ્ય અને આનું મૂલ્ય સેમ છે એટલે v1 v2 54 કિલોમીટર પર કલાક છે એને મીટર પર સેકન્ડમાં લઈ જાઓ તો 15 મીટર પર સેકન્ડ થશે v1 ને v2 બંને. હવે આ 45 હોય તો અડધા ભાગ પાડો તો શું થઈ જાય 22.5 ડિગ્રી. આ થઈ ગયું 22.5 ડિગ્રી અને આ પણ થઈ ગયું 22.5 ડિગ્રી. તો હવે દાખલો હમણાં આપણે જોયો તો વેગમાન લખી દો પછી બળનો આઘાત ઓટોમેટિક લખાઈ જશે. તો આ રીતે જતું હોય તો લંબાવો આ રીતે. તો આ અહીંયા થીટા છે તો અહીંયા પણ થીટા 22.5 ડિગ્રી. તો એક ઘટક થઈ ગયો v1 cos થીટા, બીજો થઈ ગયો v1 sin થીટા. જે અક્ષમાં થીટા હોય તો cos લેવાય. એવું જ v2 આ બાજુ આવે છે તો થીટા તમારો અહીંયા બન્યો આટલામાં, તો એક ઘટક આ બાજુ બીજો ઘટક નીચે
તો આ થઈ ગયો V2 cos થીટા અને આ થઈ ગયો V2 sin થીટા. તો લખીએ P1. તો શરૂઆતનું વેગમાન જો એક આ બાજુ ઘટક એક આ બાજુ તો આ પ્લસ અને આ માઇનસ, તો P1 cos 22.5 ડિગ્રી I કેટ માઇનસ P1 sin 22.5 ડિગ્રી J કેટ. એ જ પ્રમાણે તમે P જગ્યાએ MV લખી શકો તો MV cos માઇનસ MV sin. તો આ થઈ ગયું P1. હવે આવું લખો P2. પણ P2 આમ જાય છે તો એક ઘટક આ બાજુ એક ઘટક નીચે, તો આ માઇનસ અને I માઇનસ બંને માઇનસ આવશે, તો આ બંને માઇનસ જો માઇનસ P2 cos I માઇનસ P2 sin J. થીટા તો એ જ છે, ખાલી ઘટક બદલાશે. તો હવે P2 જગ્યાએ MV2 તો માઇનસ MV2 cos 22.5 I માઇનસ MV2 sin 22.5 છે. વેગમાન મળી ગયા. હવે તમે બળનો આઘાત લઈ શકો છો. પછી લખીએ એના પહેલાં આટલી વસ્તુ તમે ઉતારી લો. ચાલો લખાઈ ગયું. ચલો આગળ જોઈએ. તો જોજો હવે આપણે બળનો આઘાત લઈએ છીએ, બરાબર. બળનો આઘાત શું થાય? ડેલ્ટા P. તો ભાઈ ડેલ્ટા P એટલે P2 માઇનસ P1. તો શું થયું? બળનો આઘાત ડેલ્ટા P એટલે P2 માઇનસ P1. આ થયું P2 બેઠે બેઠું, બંને ઘટક માઇનસ હતા ને. હવે જો આ માઇનસ છે એટલે P1 ની નિશાની બદલી દેવાની, એટલે આ પ્લસ હતો એની જગ્યાએ માઇનસ અને માઇનસની જગ્યાએ પ્લસ, એટલે બેઠે બેઠું આવડી જશે. તો માઇનસ 2MV1 cos 22.5 I. બરોબર. આ કેમ આવ્યું? કારણ કે અહીંયા V2 ને V1 સરખું જ છે, મૂલ્ય તો સરખા. તો V2 ની જગ્યાએ V1 લખી દો તો MV1 આ MV1, અહીંયા V1 તો કેન્સલ થઈ જવાનું, એટલે અહીંયા V1 લખી નાખો તો ભાઈ MV1 પ્લસ ને MV1 માઇનસ કેન્સલ. અહીંયા MV1 માઇનસ આ MV1 માઇનસ, તો થઈ ગયું માઇનસ 2MV1, કારણ કે V1 અને V2 સરખું જ છે એટલા માટે. તો માઇનસ 2MV1 કોસની જગ્યાએ શું લખાય? સાઇન. કે રીતે આવ્યું? યાદ છે આપણી પાસે કોષ્ટક સાઇન 30 હોય તો સાઇન 30 ની કિંમત કેટલી? 1/2. અને એવું જ તમે cos 60 લખો તો 1/2. તો સાઇન 30 ને આપણે લખી શકીએ 90 માઇનસ 60. તો 90 માઇનસ 60 હોય તો સાઇનનું થઈ જાય cos sin થઈ જાય. તો એના જેવું જ છે. તમે 22.5 હોય તો 22.5 લખી શકો આવું કે ભાઈ cos 90 માઇનસ શું લખી શકો? cos 90 માઇનસ 67.5 ડિગ્રી લખી શકો, કારણ કે આની બાદ બાકી કોના જેટલી થાય? 22.5 જ થવાનું. હવે 90 છે તો વિધેય બદલાઈ જાય, cos શું થઈ જાય? sin. અને 90 માઇનસ એટલે પહેલું ચરણ, પહેલા ચરણ બધું પ્લસ છે એટલે તમારું થઈ જાય sin 67.5 ડિગ્રી. કારણ શું ખબર? તમારી પાસે જે કોષ્ટક છે લોગ ટેબલ, એમાં સાઇનનું લોગ ટેબલ છે, કોસનું નથી. એટલે આપણે જ્યારે પણ કોસ આવે ને હંમેશા આ રીતે 90 માઇનસ કરીને એમાં સાઇનમાં રૂપાંતર કરી દેવાનું, તો તમે લોગ ટેબલમાં જોઈ શકો એટલા માટે. એટલે આ 22.5 છે એને આપણે લખી શકીએ 90 માઇનસ 67.5, બાદ બાકી કરજો એટલે 22.5 આવી જશે. બરોબર. તો હવે સાઇન મળી ગયું. તો હવે લોગ ટેબલમાં જોઈ લેજો તમારી રીતે, એની કિંમત મૂકી દેવાની. આ M અને V આપેલું જ છે, સાદરૂપ કરો એટલે 4.2 J કેટ ને ન્યૂટન મળે. અને માઇનસ મતલબ આ બાજુ છે, તો તમે હમણાં જોયું આ બાજુ એટલે કઈ બાજુ ભાઈ? તો જો માઇનસ મતલબ આ બાજુ, તો આ જે દિશા છે બંને આ આપાત થાય, મતલબ આવે છે અને જાય છે, તો એમની વચ્ચોવચ્ચ લંબ રૂપે લંબ દ્વિભાજક કહેવાય, દિશામાં જાય. મતલબ શું થઈ ગયું? બળનો આઘાત એ આટલું મૂલ્ય અને જે પ્રારંભિક અને અંતિમ દિશાઓના લંબ દ્વિભાજક પર છે. આમ આવતું હતું, આમ લંબ દ્વિભાજક પર છે એવું આપણે કહી શકીએ. બરોબર. તો સ્વાધ્યાય 5.24 જોઈએ. નેક્સ્ટ જો શું કહે છે કે આકૃતિમાં 0.04 kg દળના એક પદાર્થનો સ્થાન વર્સિસ સમય આલેખ દર્શાવેલ છે. આ ગતિ માટે યોગ્ય ભૌતિક સંદર્ભ જણાવો. પદાર્થને પ્રાપ્ત થતા બે ક્રમિક આઘાતો વચ્ચેનો સમય કેટલો થાય? દરેક આઘાતનું મૂલ્ય પણ કેટલું? બળનો આઘાત કેટલા સમયમાં લાગે એ અને બળનો આઘાત પણ શોધવાનું કીધું છે. તો પહેલા બળનો આઘાત શોધી લઈએ. જો તો આવી આકૃતિ આપણી પાસે છે. તો બળનો આઘાત કઈ જગ્યાએ મળે ભાઈ? જ્યાં વેગ બદલાતો હોય ત્યાં બળનો આઘાત થાય. તો જો અહીંયા ચાલુ કરો તો અહીંયા આવ્યા, ત્યાંથી વેગ બદલાઈ ગયો, પાછો વેગ બદલાણો, પાછો વેગ. તો વેગ બદલાય છે દરેક બિંદુ આગળ તમે લઈ શકો. તો આ A, B, C, O તમને જ્યાં ઈચ્છા થાય ત્યાં તમે લઈ શકો છો. તો આપણે એ ઉપર શોધીએ, કારણ કે દરેકમાં જુઓ તમે બબ્બેનો ગાળો છે અને આ રીતે પણ બબ્બે જ છે, દરેક માટે સરખું થવાનું છે. તો આપણે એ આગળ શોધી લઈએ. જો તો એ આગળ શોધવું હોય તો એના પછી હોય એને V2 લખાય, એના પહેલાંનું એને V1 લખાય. તો V1 એટલે આનો ઢાળ, કારણ કે X નો આલેખ છે ને,
x સેન્ટીમીટરમાં છે જો જુઓ, અને v2 એટલે ઉપરનો ઢાળ, એટલે આમાં આવે છે એનો ઢાળ માઇનસ આવશે, આમાં આવે છે એનો ઢાળ પ્લસ આવશે. તો v1 આ આવશે માઇનસ આવશે ને, તો y2 અહીંયાથી આમ આવે ચાલે, એટલે આ 1 નંબર કહેવાય, આ 2. તો y2 એટલે 0 અને y1 એટલે 2, એટલે -2 છેદમાં x2 એટલે 4 અને x1 એટલે 2. તો શું થઈ ગયું? 4 - 2 એટલે 2, એટલે -1 સેન્ટીમીટર પર સેકન્ડ. અને v2 એટલે અહીંયાનો, y2 એટલે 2, y1 એટલે 0 છેદમાં x2 એટલે 6 અને x1 એટલે 4, 6 - 4 એટલે 2, એટલે +1 સેન્ટીમીટર પર સેકન્ડ. એટલે ખાસ જોવાનું, આમ આલેખ છે એટલે આના માટે આલેખ નીચે તરફ જતો હોય એટલે માઇનસ ઢાળ, અને આ ઢાળ ઉપર તરફ જાય એટલે પ્લસ વેગ. બરોબર? ચાલો v1 v2 મળી ગયા. હવે બંને આગળ લખી દો, f ડેલ્ટા t બરાબર ડેલ્ટા p m v2 માઇનસ v1. v2 એટલે 1 માઇનસ v1 એટલે -1 અને m 0.04 આપેલા જ છે, સાદરૂપ આપો એટલે 0.08 kg સેન્ટીમીટર છે x, એટલે સેન્ટીમીટર મીટરમાં લખવું હોય તો હજી 10⁻2 અને આ 10⁻2 એટલે થઈ ગયા 10⁻4 kg મીટર પર સેકન્ડ. આવું જ તમે જો બી બિંદુ આગળ સી બિંદુ આગળ શોધો ને તો પણ સેમ મૂલ્ય મળ્યું છે. દરેકનું શોધવાની જરૂર નથી, એક જ આગળ શોધી લેવાનું. હવે સમયગાળો કેટલો બળનો આઘાત મળે છે? તો આપણે એમણે કીધું ને કે બળનો આઘાત ક્યાં મળે? જ્યાં વેગ બદલાતો હોય ત્યાં. તો અહીંયા તમે ચાલુ કરો તો અહીંયાથી અહીંયા મતલબ 2 સેકન્ડ આગળ વેગ બદલાણો, પછી 2 થી 4 આગળ પાછો વેગ બદલાણો, 4 થી 6 મતલબ દરેક 2 સેકન્ડ આગળ વેગ બદલાય છે. તો દરેક 2 સેકન્ડ આગળ આપણે બળનો આઘાત શોધી શકીએ. તો t બરાબર 2 સેકન્ડ પછી બળનો આઘાત લાગે છે, કારણ દર 2 સેકન્ડ પછી વેગ બદલાય. તમે અહીંયા 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 પણ બળનો આઘાત લખી શકો. બરોબર છે? દરેક 2 સેકન્ડ પછી બળનો આઘાત બદલાય છે. તો આ થઈ ગયો સ્વાધ્યાય 5.24. નેક્સ્ટ જો આવો દાખલો હોય f વર્સિસ t નો આલેખ. બરોબર? તો 2 kg દળનો બ્લોક પ્રારંભમાં સ્થિર છે, તેના પર લાગતા બળનું મૂલ્ય સમય સાથે આલેખ મુજબ દર્શાય છે. આ f અને t નો આલેખ છે. બરોબર? તો 10 સેકન્ડ પછી કણનો વેગ શોધો. હવે આપણને આ બિંદુ આગળ વેગ ખબર 0, બરોબર, અને અહીંયા વેગ આપણે શોધવો છે. તો આપણે સમગ્ર આલેખ લેવાનો છે. તો આપણને ખબર છે બળનો આઘાત એટલે શું? f ડેલ્ટા t બરાબર ડેલ્ટા p. તો આપણે આખો આલેખ લેવો છે. તો આખો આલેખ લેવો હોય તો દરેક ટુકડા જે છે એમનો આપણે કરવો પડે સરવાળો. તો આપણે સરવાળાને શું કહીએ છીએ ફિઝિક્સમાં? ઇન્ટિગ્રેશન. સરવાળાને ફિઝિક્સમાં કહેવાય ઇન્ટિગ્રેશન. તો આપણે ઇન્ટિગ્રેશન લઈ લઈએ અહીંયાથી અહીંયાનું. તો ઇન્ટિગ્રેશન તો આપણને ખબર છે આલેખ હોય અને તમે જો ઇન્ટિગ્રેશન કરવા માંગતા હોય તો ત્રીજા ચેપ્ટરમાં તમે જોઈ ગયા હતા કે પ્રવેગ ઉપરથી વેગ, વેગ ઉપરથી અંતર, સમીકરણ હોય તો સંકલન, આલેખ હોય તો સંકલન ન થાય, એનું ઘેરાયેલું ક્ષેત્રફળ લેવું પડે. તો ઘેરાયેલું ક્ષેત્રફળ આપણે લેવું પડે. તો બંને બાજુ ઇન્ટિગ્રેશન કરો તો આનું ઇન્ટિગ્રેશન f dt અને ડેલ્ટા p નું ઇન્ટિગ્રેશન કરો એટલે dp થઈ જાય. આ બંને ફેરફાર જ છે, પણ આ ફેરફાર થોડો મોટો કહેવાય અને ઇન્ટિગ્રેશન કરો એટલે સૂક્ષ્મ ફેરફાર થઈ જાય. બરોબર? તો dp એટલે m v2 માઇનસ v1 ફેરફાર જ છે. હવે આપણે કરવું છે પહેલા આ શોધવું પડશે, પછી આપણે v2 શોધી શકશો. v1 તો 0 જ છે, તો આ v2 શોધવું હોય તો v1 તો મળી ગયું, m મળી છે આપણી પાસે. તો આ શોધીએ પહેલા. તો આલેખમાં ઇન્ટિગ્રેશન એટલે ઘેરાયેલું ક્ષેત્રફળ, આ જે આખું ઘેરાય છે એ આખું ઘેરાયેલું ક્ષેત્રફળ લેવું પડે. તો પહેલો ભાગ આ ત્રિકોણ, બીજો ભાગ ચોરસ, બરોબર, ત્રીજો ભાગ ત્રિકોણ, ચોથો ચોરસ અને આખો પાંચમો પાછો ત્રિકોણ. તો પહેલા જોઈ લો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો 2 વેધ 10, પછી ચોરસ લંબચોરસ એટલે આ લંબાઈ ગુણ્યા પહોળાઈ 2 અને 10, ફરીથી પાછું આ લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ચોથું આવે છે આને 3 નંબર લીધું છે આપણે અને આને 4 નંબર, કોઈ પણ લઈ શકાય. ચોથું નંબર ત્રિકોણ પાયો 2 અને વેધ 10, 1/2 પાયો ગુણ્યા વેધ, પછી ત્રિકોણ આખું પાયો છે 4 અને વેધ આવશે 20, 4 અને વેધ સાદરૂપ આપો 10 20 20 10 અને આ થશે 40. તો ટોટલ થઈ ગયું 100. તો આની કિંમત આમાં મૂકી દો તો શું થઈ ગયું? 100 બરાબર m એટલે કે 2. v2 શોધવાનું છે, v1 0, શરૂઆત 0, બરોબર. તો v2 આપણને મળી ગયું 50 મીટર પર સેકન્ડ. બરોબર? આ રીતે જ્યારે f અને t નો આલેખ હોય, મિત્રો ખાસ યાદ રાખજો, આ f વર્સિસ t નો આલેખ છે ને આ x વર્સિસ t નો આલેખ છે. તો x વર્સિસ t ઉપરથી વેગ મળે છે એટલે આપણે ડાયરેક્ટ આમાં વેગનું મૂલ્ય મૂકી શકીએ, પણ f વર્સિસ t નો આલેખ હોય તો વેગ ન મળે.
એનું ઘેરાયેલું ક્ષેત્રફળ લો એટલે તમને આ એફ ડીટી મળે ઇન્ટિગ્રેશન, અને એના ઉપર તમે આ મૂલ્ય શોધી શકો છો. એટલે એફ ડીટી હોય આલેખ તો ઘેરેલું ક્ષેત્રફળ બરાબર લઈ લેવાનું. જો એક્સ વર્સિસ ટીનો આલેખ હોય તો ડાયરેક્ટ તમે મૂલ્ય મૂકી શકો વેગમાંના ફેરફાર. તો આ બધા દાખલા બંને આઘાતના છે. હવે એક બીજી વેરાયટી તમને હું ખાલી કહું છું કે એવું તમને આપેલું હોય કોઈ પણ પદાર્થ ઉપર લાગતું બળ આપેલું હોય, પછી વેગ પહેલો અને બીજો આપેલું હોય, અને એવું પૂછવું હોય સંપર્ક સમય શોધો, તો પછી કેતા શોધવાનું? તો સંપર્ક સમય અથવા બળનો આકાર શબ્દ આવે એટલે સૂત્ર તો પાક્કું છે આપણું એફ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી. એમાં તમને આપ્યું શું છે? એક તો શરૂઆતનો વેગ, અંતથી વેગ, દળ આપ્યું હોય એટલે ડેલ્ટા પી થઈ ગયો એમ v2 - v1. અને આ બાજુ શું છે ભાઈ? એફ ડેલ્ટા ટી. એમાં એફ તમને આપેલું છે અને ડેલ્ટા ટી એટલે સંપર્ક સમય જે આપણે શોધવો છે. તો એફ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી લેવાનું, એમાં તો ડેલ્ટા ટીને કરતા બની દેવાનું. તો ડેલ્ટા પી છેદમાં એફ, ડેલ્ટા પીની જગ્યાએ એમ v2 - v1 અને છેદમાં એફનું મૂલ્ય આપેલું છે. એટલે જ્યારે આવો સંપર્ક સમયનો કોઈ દાખલો હોય તો સંપર્ક સમય શોધવા માટે ડેલ્ટા ટીને કરતા બની દેવાનું. જેમાં એફ પણ આપ્યું હશે, v1 પણ આપ્યું હશે, v2 પણ આપ્યું હશે અને એમ પણ આપ્યું હશે. બરોબર? તો ડેલ્ટા પી શોધી લેજો, છેદમાં એફ કરી લેજો, ડેલ્ટા ટી મળી જશે. બરોબર? તો અહીંયા બળના આઘાતના આપણા દાખલા ક્લિયર થાય છે. બરોબર? લખી લો. ચલો હવે